તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે અમારી જયદીપભાઈની ચેનલમાં। તો આજે અમે આવેલા છીએ બોર તળાવ ફોટા પાડવાને વિડીયો ઉતારવા। તો આજે તમને થોડુંક અમે લોકેશન દેખાડશું બોર તળાવમાં ક્યાં ફોટા પાડવાને ક્યાં વિડીયો ઉતારવા। તો બનાવી રહો અમારી ચેનલમાં અને આગળ દેખાડીએ તમને ક્યાં ફોટા મસ્ત પડે ને વિડીયો ઉતરે। તો બનાવી રહો અમારી યારે। તો કાંઈ નહીં, ફાઇનલી રહ્યા રાખજો, આપણે આગળ વિડીયો ઉતારશું। કાનાભાઈ હતા એ કે આજ આગળનું તમારું ચાલુ કરું છે કે તારો બ્લોગ કે હું ચાલુ કરું, કાંઈ વાંધો નહીં, ફાઇનલી હું તો ચાલુ કરું છું ગમે ત્યારે। આજ કાનાભાઈએ ચાલુ કર્યો છે અમારો બ્લોગ। કાંઈ નહીં, અહીંયા આપણે ફોટા બોટા પાડશું અને વિડીયો ઉતારશું। એકાદ વિડીયો ઉતાર્યો છે, ફોટા પાડ્યા છે મેન કાનાએ। કાંઈ નહીં, જે અહીંનો નજારો તમને દેખાડવી કેવું છે બોર તળાવમાં, ફોટા કેવા પડે છે, કેવો વિડીયો ઉતરે, અહીંનો તમને નજારો દેખાડવી। આ પાછળ ઊભા છે અમે, અહીંયા પાછળ ઘર છે, તડીકો આવે છે, આ નદી છે। અમે આ બાજુ આવ્યા છે, હવે આવી છે ઓલી બાજુ આગળ આપણે ફોટા પાડવા છે, થોડાક વિડીયો ઉતારવા છે। તો કાંઈ નહીં, કેદુનાને વિડીયો ઉતાર્યા નથી, મળવી તમને ત્યાં સુધી કન્ટિન્યુ। તો ફાઇનલી આપણે આગળ વિડીયો ઉતાર્યો છે, એટલામાં આ વિડીયો ઉતારવાનો પટ્ટો છે એટલો દેખાડજો કાનાભાઈ। એટલા ઊંધીમાં આપણે વિડીયો ઉતારી શકવી અને ફોટા બોટા પાડવા હોય તો આ પાછળના વિડીયો પાછળ આપણે મસ્ત મજાનો ફોટો પડી રહે, બેકગ્રાઉન્ડ સારું મળી રહે। આમ પાછળ ઘર છે ને એનથી તમને એમ લાગે છે દરિયા સાઈડ પાડવા છે, અને પાછળ ગયો તો આમ દરિયા સાઈડ ને પાડી શકવી આપણે ફોટા, અહીંથી ને ફોટા વિડીયો ઉતારી શકવી અને અહીંનું મસ્ત લુક છે, પાડી શકો તમે, મજા આવશે તમને। આગળ વિડીયો તો ઉતારતા હતા, એક વિડીયો ઉતાર્યો એ લિંક નાખશું, તમે જોઈ લેજો। કાંઈ નહીં, જોયા રાખો, આવો ને આવું આગળ આપણે તમને દેખાડ્યું આગળનું ત્યાં સુધી ઠેઠ સુધી જોયા રાખો। તો મિત્રો આપણે થોડાક ફોટાને વિડીયો બનાવી લીધા છે, તો થાકી ગયા હતા। તો અહીંયા જયદીપભાઈ માવો બનાવે છે, તો દેખાડીએ તમે એને માવો કેવી રીતે બનાવે। તો અહીંયા જયદીપભાઈ માવો બનાવે, થાકી ગયા વિડીયો બનાવીને ફોટા પાડી, એ કે હવે કંટાળી ગયો તો બાકી થોડીક નાખી લઈએ ને, એમ તો કાંઈ વાંધો નહીં, નાખી લ્યો ફાકી। કાંઈ નહીં, આપણે માવો ખાવી છે, માવો બાવો ખાઈને પછી એકાદા વિડીયો પાછા ઉતારવી ઘડીક, હું તો થાકી ગયો છે, કાનાભાઈ ઘડીક ઉતારે છે, તમે ઉતારો, મને માવો ખાવી ગયો ઘડીક, મારે કંઈ બોલાય નહીં। હાલો આપણે માવો ખાઈ લેવી, ખાતા હોય તો કોમેન્ટ કરી દેજો બધા। તો આપણે માવો ખાઈને તો આવી ગયા છે એવી, ને કાનાભાઈ જો લોકેશન જોવે છે અહીંયા કે ફોટા કેવા પડે છે, તો એ અહીંયા ફોટા પાડે છે। અહીંયા લોકેશન સારું જ છે ને, આ અંદર એવું છે લોકેશન સારું, વિડીયો ઉતારવાનું અને ફોટો પાડવાનો નજારો એક નંબર સારો છે, ફોટા મસ્ત પડશે ને વિડીયો સારા ઉતરશે, તમને મજા આવશે, જોઈ શકો છો। આમાં દેખાય ઉપર, આપણે અહીંયા ઉપર છે એવી, નીચે આગળ જાવું તો દેખાડશે તમને આગળ જો। મિત્રો આવી ગયા છે આપણે નીચે ફોટા પાડવા, અને ઉપરથી જયદીપભાઈ ઉતરતા આવે છે, નીચે જાય છે મેં ફોટા પાડવા। આવી ગયા છે જયદીપભાઈ, જોવે છે, નજારો થોડોક જોઈ લે ને। ઉપરની સાઈડ જોવે છે, મંદિર છે ઉપર। તો નાથી ત્યાં હેઠે ઉતરી ગયા છે આપણે, અને કાનાભાઈ જો અહીંયા બે ત્રણ ફોટા પાડી દીધા છે, બેઠા છે। કાનાભાઈ એમ દેખાડો ફોટા કેવા આવ્યા, કાનાભાઈ આમ મોબાઈલમાં દેખાડો ખરા, બે ત્રણ ફોટા મેં પાડ્યા, હા ભાઈ બધા ફોટા મેં પાડ્યા હો, કાનાભાઈને ફોટા મેં પાડી દીધા છે। અહીં લોકેશન મસ્ત છે, જો આ દાદરા ઉતરીને આ બધું છે ને, લોકેશન મસ્ત છે। અહીંયા એકાદા બે ફોટા પાડી લેવી, વિડીયો ઉતારી લેવી, કન્ટિન્યુ જોઈ રાખજો, મળવી। તો ફોટાને એવું પાડી દીધું છે, ના કાનાભાઈ જો અહીંયા ઢીંગાઈ છે, છોકરાનું નહીં રાવ દે, ફોટાનો વિડીયો બે ઉતારે, હવે હલ્લા છે આવું સડશે નહીં। તો કાંઈ નહીં, અમે ફોટા બોટા પાડીને ને આપણે હવે ઘરે જ આવી છીએ। તો ઘરે જ જતા થતા ગેટમાં ભોળાનાથ બેઠા છે, એના વિડીયો ઉતારીએ છીએ આપણે, સો અહીંયા મહાદેવ। અહીંયા કાનાભાઈ છે ને, આ બહારનો ગેટ છે ને, હવે આપણે જઈએ છીએ ને, અમે મહાદેવ હતું। હાલો કન્ટિન્યુ।
મિત્રો આપણે નીકળી ચૂક્યા છીએ બોર તળાવથી. આપણે બોર તળાવનો સર્કલ. આ બોર તળાવનો આપણું સર્કલ. તો ફાઇનલી ગાઈસ આ છે આપણો ભાવનગરનો ફેમસ મોલ. તો તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો આ કયો છે આપણો મોલ ભાવનગરમાં ફેમસ. ફાઇનલ મિત્રો ઘરે પહોંચી ગયા છીએ આપણે અને સૈદીભાઈ સગાવે છે એટલે પતંગ. આ સૈદીભાઈ સગાવે પતંગ અને આ નરેન્દ્રભાઈ મોદીના આપણે મકાન ફ્લેટ અને આ મેદાન. આમ છે કે સૈદીભાઈનો પતંગ અને આ આપણા સૈદીભાઈ પેચ કરતા. આ થોડોક ભરતનગરનો અમારો લુક. તો અત્યારે પતંગ સગાવી છે આપણે આવી ગયા ઘરે. થોડું કામ આવી ગયું એટલે રસ્તા નહોતું ઉતાર્યું, ડાયરેક્ટ આપણે ઘરે જ ઉતાર્યું છે. એટલે ગમ્યો હોય લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળવી તમને ન્યૂ બ્લોગમાં.